गरीब, युवा, महिला और किसान सबने इस बात को दर्शाया कि हम सब मोदी के साथ हैं। अब इस देश में और बिहार में परिवारवाद, जातिवाद, उन्माद नहीं चलेगा। विकास राजनीति होगी। कल आरजेडी की तरफ से धमकी दी गई, उसके बाद तेजस्वी यादव सुबह तक कहते रहे कि बिहार में बदलाव होगा, उनकी सरकार बनने जा रही है। यही जंगल राज की झलक को देना चाह रहे थे और 15 वर्षों के जंगल राज में जो तांडव आरजेडी के गुंडों ने, लठैतों ने लालू जी के और राबड़ी जी के शासनकाल में जो कोहराम मचाया था, जनता उसको भूली नहीं थी। बिहार को विकास चाहिए, जंगल राज नहीं चाहिए। तो बिल्कुल देखिए, आंकड़े से कहीं ना कहीं भाजपा के नेता उत्साहित है और नित्यानंद राय साफ तौर पर कह रहे हैं कि बिहार की जनता को जंगल राज नहीं चाहिए। कैमरा पर्सन मनीष जुनेजा के साथ शैलेंद्र, न्यूज़ 18 पटना। आधा घंटा में निकलेंगे, मतलब ये लड्डू एनडीए में बंटने वाला। हाँ, पूरा एनडीए और पूरे जो जनता, चाहे पक्ष हो विपक्ष हो, सबको हम लोग मिठाई खिलाएंगे, सब लोग को। बिल्कुल। तो देखिए ये तस्वीर है और हम आपको कुछ बैनर पोस्टर हम एक बार फिर से आपको दिखाने की कोशिश कर रहे हैं और बताने की कोशिश करेंगे कि आखिर ये जो पोस्टर सुबह से लगाए गए थे, इसका मतलब क्या था। एक बार फिर से हम उस पोस्टर को दिखाने की कोशिश करेंगे जो पीछे। બિપિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ। આ વખતે એનડીએનો જાદુ ફરી એક વખત ચાલ્યો છે। આરજેડી પાસે ખૂબ જ મોટા અવસર હતા કે તેઓ નીતિશ કુમારના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો અને આટલા વર્ષોથી નીતિશ સરકાર આટલા વર્ષોથી કાબિજ છે બિહારના સત્તામાં, તો તમે કેવી રીતે આંકલન કરી રહ્યા છો બિહારના જનમાનસ પર? ના, મુખ્યત્વે ત્યાં આગળ જ્ઞાતિવાદનું જે છે રાજકારણ, અને એમાં મુખ્યત્વે કહીશ કે એમને જે યાદવો અને દલિતો અને મુસ્લિમો એ જે છે એ વોટ બેંક એમના માટે બહુ મોટી હતી અને એ વોટ બેંક આપણે ઓવરઓલ જોઈએ તો 150 સીટો ઉપર એની અસર જોવા મળે, પરંતુ એ અહીંયા જોઈએ તો જેમ કે મુસ્લિમોની જે છે એ 80 સીટો ઉપર અસર જોવા મળે એની વોટ બેંક પ્રમાણે, એના વોટિંગ પેટર્ન પ્રમાણે। તો એ 100% વોટો મુસ્લિમોના પણ આપણે જે કહીએ તો એ એનડીએમાં જે છે કન્વર્ઝન થયું, દલિતોના વોટોનો જે છે એ પણ કન્વર્ઝન થયું। મુખ્યત્વે જે છે કે ભાઈ જેમ કોંગ્રેસની જે અધોગતિ જોવા મળી રહી છે એવી રીતે આ જે છે કે 2005 પછી ઓવરઓલ જોઈએ તો જે આરજેડીનું જે પતન થવાનું જે છે એ પ્રમાણે આ જે ઇન્ડિકેશન જોવા મળે છે, તો એ પ્રમાણે યાદવ જે છે, માયમાંથી આપણે યાદવ જે કાસ્ટ છે એ યાદવના વોટોનું કન્વર્ઝન પર જે છે એ વિકાસ એટલે કે નીતિશજી અને જે છે બીજેપીના જે પાસે રહ્યું એ બહુ મોટી બાબત છે। આપ આપની વાત પૂરી કરશો। એક મહત્વપૂર્ણ સમાચાર, બિહારમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે। ડબલ ડિજિટમાં પણ કોંગ્રેસ નથી પહોંચી શકી। આવી સ્થિતિ કોંગ્રેસની થઈ છે, આખરે કેમ થઈ છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે રાહુલ ગાંધી આ વખતે પ્રચારમાં જોવા મળ્યા હતા અને તેજસ્વી યાદવ સાથે ખભેથી ખભો મળાવીને આગળ જતા હતા, તો આખરે કેમ કોંગ્રેસ ગ્રાઉન્ડ પર નથી જોવા મળતી તે એક મોટો સવાલ છે। કેમ કોંગ્રેસ સાથે દરેક રાજ્યમાં આવવું બને છે? અને હરિયાણાની ચૂંટણી પણ લઈને આવી ગયા આ વખતે રાહુલ ગાંધી, બિહારની ચૂંટણીમાં કે વોટ ચોરી થાય છે, આવા આક્ષેપો પણ રાહુલ ગાંધી તરફથી મુકાતા હોય છે, પરંતુ જે રાજ્યમાં કોંગ્રેસ જીતતી હોય ત્યાં અલગ પ્રકારનું વલણ રાહુલ ગાંધીનું જોવા મળતું હોય છે। ચોક્કસ મતદારો પર જ ભરોસો ભારે પડ્યો હોવાની જાણકારી છે। એક્સપર્ટ્સ એવું માની રહ્યા છે કે ચોક્કસ મતદારો પર જ ભરોસો રાખ્યો, ચૂંટણી સમયે જ મેદાનમાં દેખાયા તે પહેલા તેઓ સ્થાનિક મુદ્દાઓની અવગણના કરતા હતા અને કદાચ આ જ બધા ફેક્ટર્સ છે કોંગ્રેસની હાર માટે જવાબદાર। જી બિપિનભાઈ, આપ આપની વાત પૂરી કરશો। મુખ્યત્વે જે આપે જે કીધું એ બરાબર છે કે કોંગ્રેસ જે છે એ પોતાનું જે છે સ્ટ્રક્ચર અને બીજું એમનો જે મેઇન મુદ્દાઓ જે છે, જ્યારે તમે ગ્રામીણ બિહારમાં, બીમાર સ્ટેટમાં બિહાર, ત્યાં આગળ આપણે વોટ ચોરીને એમાં જે છે એ મુખ્ય મુદ્દાઓ તમે હાઇલાઇટ કરો ને વિકાસના મુદ્દાઓ અને એમના વેલફેરની વાતો જે છે ભલે મેનિફેસ્ટોમાં મૂકી પરંતુ એ લોકો સુધી ના પહોંચે કે એનું કન્વર્ઝન ના થાય કે બીજો તેજસ્વી યાદવનું જે એમને સપોર્ટ જે છે, પરંતુ એ બંને માટે જ્યારે ડિવિઝન મીન્સ ડિવાઇડ એન્ડ રૂલ જેવી જે છે કે એમના ગઢ જે આપણે કહીએ કે એમના ગઢમાં પણ જો એમને જે છે એ ત્યાં બંને એ પાછું પડવું પડ્યું હોય, તો એ આ પરિસ્થિતિ જે છે વોટર્સોનું જે છે એ વિકાસના પ્રત્યે એમને
આ જે વોટિંગ કર્યું એવું સ્પષ્ટપણે દેખી આવે અને કોંગ્રેસ અને જે મહાગઠબંધનને એમને જે છે જાકારો આપ્યો એવું સ્પષ્ટપણે કહી શકાય. તો બિપિનભાઈ, અત્યારની જે સ્થિતિ છે કે મહાગઠબંધનના નેતાઓ ખૂબ જ પ્રચાર કરતા હતા, સામે એનડીએ ગઠબંધનના પણ પ્રચાર કરતા હતા, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને જેડીયુ અને આરજેડીનો સહારો કેમ લેવો પડી રહ્યો છે? કેમ તેઓ પોતાના બળે બિહારમાં કંઈ કરી નથી શકતા? બિહાર એક આગવી એની ઓળખ છે અને જાતિવાદનું જ રાજકારણ છે અને ત્યાં રિજનલ પાર્ટી જ ચાલે. જો તમે ત્યાં આગળ કોઈ પણ બહારના નેતાઓનું ફોકસ કરો તો એ ત્યાં આગળ ચાલી શકે જ નહીં. આપણે છેલ્લા